હાલો ભાઈ, કેમ છો? જય માતાજી બધાને. આયો તમે બધા મજામાં છો? તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક આપણા નવા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગો લગભગ 11:30 પોણા 12 જેવું થયું છે અને મોને કમલેશભાઈ આવી ગયા અત્યારે ઉના. તો અમારે જવાનું છે, આપણે હોસ્ટેલ છે ત્યાં જવાનું છે. હોસ્ટેલે જવું છે? હા, તો ત્યાં જવાનું છે. તો આપણે થોડુંક ઉના આપણે બાયપાસ નીકળી ગયા, અંદર નથી ગયા ગામમાં. તો જોઈ લો આ બાયપાસ ઉના. તો મિત્રો રહેજો આપણી સાથે વિડીયોમાં. અત્યારે વાગવામાં બપોરના 12 વાગી ગયા અને અમે હોસ્ટેલેથી તો આ ફોર્મ લઈ આવ્યા. અને હવે આને આપણે 8 દિવસની અંદર આપણે ફોર્મ ભરી અને દેવાનું છે. આપણે આ કમલેશભાઈ છે ને, એના ભાઈની છોકરીને આપણે હોસ્ટેલમાં મૂકવાની છે. હા, હોસ્ટેલમાં મૂકવાની છે ને. આપણે આ ફોર્મને રેડી કરી તૈયાર કરી અને ત્યાં દેવાનું છે. સુવિધા સારી છે હોસ્ટેલની. તો મિત્રો અમે અત્યારે લચ્છી પીવા માટે ઊભા રહી ગયા. કમલેશભાઈ ટોપી લે ભાઈ, ખરીદે છે. લઈ લે હાલ, ટોપી લઈ લે એટલે જાય ક્યારે. આપણે અત્યારે ઉના છે અહીંયા ટોપી લેવા માટે ઉભા કમલેશભાઈ માટે. ને ગાઈઝ આ બધા ચશ્મા છે, તમે જોઈ લ્યો. મારે લેવા પણ અમારે એક પસંદ નથી આવતા ચશ્મા. તો ગાઈઝ અમે અત્યારે ઉનાથી નીકળી ગયા ને ઘર તરફ જઈ અને તડકો છે બહુ ને બહુ. આપણે તો ટોપી ચશ્મા પહેરી લીધા અને નીકળી ગયા હવે અહીંથી ઉનાથી. હા ભાઈ, ટોપી પહેરી લીધી તડકાની. મિત્રો બપોરનો 1:30 વાગી ગયો અને અત્યારે અમે ઘેરે આવી ગયા ઉનાથી. તો તડકો પણ બહુ છે, 1:30 વાગી ગયો અત્યારે. અહીંયા બપોરે તો ગોંદરે બકરા બેઠા ને હજી તો આવે છે. તો આ છે મિત્રો ગામડાની હાસી મોજો. કેમ કે આ વડલાનો સાયો પણ એક નંબર છે, ઠંડો. તો હજી જમવાનું પણ બાકી છે, જમી લઈએ. તો ગાઈસ વાગવામાં અત્યારે બપોરના 3 વાગી ગયા અને હું આવીને જમી અને આરામ નથી કર્યો. હજી ઘડીક બેઠો છું. અમારે અહીંયા ઝાડવાનો ઠંડો સાયો છે સારો. આવી રીતના ઝાડવા છે આ આસોપાલવને. તો અહીંયા બેઠો છું કારણ કે ગરમી છે અત્યારે. તો બસ મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે. આવજો. જય માતાજી બધાને.